નમસ્તે સૌ વિદ્યાર્થી મિત્રોને. આપણે અગાઉના લેક્ચરમાં વૈદિક વ્યવસ્થા તંત્ર વિશે વિગતવાર ચર્ચા કરી ગયા, જ્યારે આજના લેક્ચરમાં આપણે અવૈદિક વ્યવસ્થા તંત્ર વિશે વિગતવાર ચર્ચા કરીશું. એમાં સૌ પ્રથમ અર્થ સમજીએ કે કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈદિક વ્યવસ્થા તંત્ર કહેવાય છે. ફોર એક્ઝામ્પલ, આપણે શાળામાં આવીએ છીએ એઝ અ વિદ્યાર્થી તરીકે, તો આપણને કંઈ મુશ્કેલી હોય છે તો આપણે ડાયરેક્ટ શિક્ષકને અથવા પ્રિન્સિપલને મળીએ છીએ. તો કે તે દ્વારા આપણે શું કરે છે તો કે તે આપણે કંઈ પ્રશ્ન હોય તો કે મૌખિક રીતે રજૂઆત કરીએ છીએ. તો કે આમ આપણા જે પ્રશ્નો હોય તે સરળ રીતે ઉકેલાઈ શકે છે. પરંતુ આપણે કંઈક પ્રશ્ન હોય તો કે એવું નથી કે આપણે કંઈ લેટરમાં લખીને આપવા પડે, એમાં કંઈ સહી સિક્કા કરાવવા પડે, પરંતુ આપણે એમ જ આપણે એઝ અ આપણા મિત્રો હોય અથવા આપણા ઉપરી હોય તો આપણે સહજતાપૂર્વક આપણે આપણી જે પ્રશ્નો છે એ રજૂ કરીએ છીએ. ત્યારબાદ અવૈદિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે. કે શાળામાં આપણે આવીએ છીએ તો કે ધારો કે રજા ચિઠ્ઠીનું આપણે એક્ઝામ્પલ લીધું હતું વૈદિક વ્યવસ્થા તંત્રમાં, તો કે એમાં આપણે લેખિત રજૂઆત કરવી પડે છે. પરંતુ આપણે કોઈ મુશ્કેલી અનુભવી રહ્યા છે શાળામાં તો કે તે પ્રશ્ન આપણે સૂચવવા હોય તો આપણે મૌખિક રીતે રજૂઆત કરીએ છીએ. તો કે આ ક્યારે પોસિબલ થયું તો કે જ્યારે વૈદિક વ્યવસ્થા તંત્ર અસ્તિત્વમાં હતું, એટલે કે શાળા એ શું છે તો કે વૈદિક વ્યવસ્થા તંત્રનો એક એક્ઝામ્પલ છે. વૈદિક વ્યવસ્થા તંત્રમાં જ અવૈદિક વ્યવસ્થા તંત્રનો જ ઉદ્ભવ થાય છે. તો કે આ શાળા શું છે તો કે વૈદિક વ્યવસ્થા તંત્ર અને આપણા જે સંબંધો છે એ કેવા છે, અવૈદિક વ્યવસ્થા તંત્ર તરીકે અસ્તિત્વમાં આવે છે. તો કે અવૈદિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રનું પૂરક છે. કે તમને આ એક માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે છે તો તમારે સમજીને યાદ રાખવા જરૂરી છે. તો કે હવે આપણે અવૈદિક વ્યવસ્થા તંત્રમાં ટૂંકમાં ફરીવાર ચર્ચા કરી જઈએ. તો કે રૈખિક વ્યવસ્થા તંત્ર, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર અને સંમિતિ વ્યવસ્થા તંત્ર વગેરે વૈદિક વ્યવસ્થા તંત્રના ઉદાહરણ છે. જ્યારે અવૈદિક વ્યવસ્થા તંત્રમાં કેવું હોય તો કે ચોક્કસ અને નિશ્ચિત વિધિઓ તેમજ નિયમો પર નહીં, પરંતુ અંગત સંબંધ અને માનવ સંબંધ પર આધાર રાખે છે. તો કે આપણે એક્ઝામ્પલ લઈએ, આપણા ફેમિલીમાં મમ્મી પપ્પા છે, ભાઈ બહેન છે, તો કે એ કેવા રિલેશન થશે તો કે અવૈદિક વ્યવસ્થા તંત્ર એનું એક્ઝામ્પલ છે. જ્યારે આપણે શાળામાં શિક્ષકો સાથેનો સંબંધ, આચાર્ય સાથેનો સંબંધ, બીજા જે સ્ટાફ છે એના સાથેનો સંબંધ એ કેવા થઈ જશે, વૈદિક વ્યવસ્થા તંત્રનું એક એક્ઝામ્પલ થઈ જશે. જ્યાં વ્યક્તિઓ પરસ્પર એકબીજાના સંપર્કમાં આવે છે ત્યાં તેમના અંગત સંબંધો અને મિત્રાચારીને કારણે અવૈદિક વ્યવસ્થા તંત્ર અસ્તિત્વમાં આવે છે. આપણે ઘણા બધા વ્યક્તિઓ પાસેથી સાંભળ્યું હશે કે આ અમારા સર છે, એ તો અમારા ફ્રેન્ડ જેવા જ છે, કે અમને તો કંઈ પ્રશ્નો હોય તો કે અમે એમને જ મળીએ. તો આ શું થઈ ગયું કે સર છે, સર અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ કેવો છે તો કે વૈદિક છે, પરંતુ એમનો સ્વભાવ કેવો છે તો કે આપણા મિત્રતા ભર્યો છે. તેને આપણે શું કહીએ છીએ તો કે અવૈદિક વ્યવસ્થા તંત્રનું એક એક્ઝામ્પલ આપણે ગણી શકાય. કે માનવશાસ્ત્રીઓએ અવૈદિક વ્યવસ્થા તંત્રનું અસ્તિત્વ શોધ્યું તેટલા પૂરતા તેઓ યશના અધિકારી ખરા, પણ સંચાલન ક્ષેત્રે અવૈદિક વ્યવસ્થા તંત્રના ખ્યાલને સૌપ્રથમ શ્રી ચેસ્ટર બર્નાર્ડે પ્રસ્થાપિત કર્યો હતો. તો કે તમને એક માર્કમાં પ્રશ્ન પૂછાય તો કે અવૈદિક વ્યવસ્થા તંત્રનો ખ્યાલ કોણે પ્રતિપાદિત કર્યો હતો, તો તે આવશે શ્રી ચેસ્ટર બર્નાર્ડ. એકમમાં વૈદિક વ્યવસ્થા તંત્ર એક જ હોય છે, જ્યારે વૈદિક વ્યવસ્થા તંત્રમાં અવૈદિક વ્યવસ્થા તંત્ર અનેક હોઈ શકે છે. તો કે આપણે શાળા છે તો કે એમાં શિક્ષક વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ, પછી બે વિદ્યાર્થીઓ વચ્ચેનો સંબંધ એ કેવો હોય તો કે મિત્રતા ભર્યો હોઈ શકે છે. પછી એમાં આપણે પ્રિન્સિપલ છે, બીજા અન્ય સ્ટાફ છે, તો કે એ બધા સંબંધોમાં અલગ અલગ અસ્તિત્વ ધરાવે છે એમ કહી શકાય. જ્યારે વૈદિક વ્યવસ્થા તંત્રમાં આધુનિક સમયમાં
આ જે ખ્યાલ છે સર્વ સ્વીકૃત બન્યો છે. તો કે એવું એમ વળગીને નહીં રહેવાનું કે ધારો કે હું કોઈ કંપનીનો મેનેજર છું તો મારે એઝ અ મેનેજર તરીકે જ વાત કરવી જોઈએ. પછી કોઈ વ્યક્તિ એટલે કે કર્મચારી છે એના કોઈ પણ પ્રશ્ન હોય તો તે એકમને લગતા જ હોઈ શકે છે અથવા એવા જ હોવા જોઈએ. તો કે કોઈ પણ પૂર્વાગ્રહ સાથે વળગીને રહેવું એ યોગ્ય નથી. તો કે સંચાલનની દરેક સપાટી પર અવૈધિક વ્યવસ્થા તંત્ર હોય છે. તો કે અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે. તો આમાં કર્મચારીઓ તેમની વ્યક્તિગત જરૂરિયાતો સંતોષે છે અને સમાન વિચારસરણી, સમાન ધર્મ, લાગણી, રુચિ, અભિરુચિ વગેરે અવૈધિક વ્યવસ્થા તંત્રના પ્રકાર છે. ફોર એક્ઝામ્પલ આપણે એકમની વાત કરીએ તો મેનેજર છે કોઈ એક પર્ટિક્યુલર જ્ઞાતિનો છે અને એકદમ નીચલી કક્ષામાં એક કર્મચારી છે એ પણ સેમ જ્ઞાતિનો છે. તો આ બંને વચ્ચેના સંબંધ કેવા હશે? તો કે એક જ જ્ઞાતિના છે તો કે એમની વચ્ચે સંબંધો સારા હશે અને એકબીજાને પરસ્પર રીતે સમજી શકશે. ફક્ત આવું જરૂરી નથી, પરંતુ તમે જોઈ શકો કે કોઈ એક ધર્મના હોય, પછી કોઈ એક સમાન વિચાર ધરાવતા હોય તો કે એ લોકોનું ગ્રુપ વધારે બને છે. આમ આપણે અવૈધિક વ્યવસ્થા તંત્રની જે અર્થ હતો તેને વિગતવાર સમજ્યા. હવે એની લાક્ષણિકતાઓ જોઈશું.